પ્રિય મેષ રાશિ, આ સમયે તમે તમારી લોકપ્રિયતાની ટોચ પર છો. ચંદ્ર મીન રાશિમાં હોવાથી એવું લાગે છે કે તમે જે કંઈ કરો છો તે ખોટું થતું નથી અને આજે તમે જે કંઈ પણ હાથ ધરશો તેમાં તમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશો. તમારા સ્પષ્ટ અને સંવાદાત્મક જેવા અદ્ભુત ગુણો તમને જીવનમાં બરાબર જ્યાં હોવું જોઈએ ત્યાં પહોંચાડશે. તમે જે કંઈ કરો છો તેમાં તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરતા રહો અને તમને કોઈ રોકી શકશે નહીં, એમ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ કહે છે. ઇન્ડિગો તમારા માટે દિવસનો ભાગ્યશાળી રંગ છે અને તમારા દિવસનો સૌથી ભાગ્યશાળી કલાક સાંજે 7થી રાત્રે 8 વાગ્યાની વચ્ચે છે. 2026માં શનિ તમારા માટે મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો હોવાથી રક્ષણ અને સરળ પ્રગતિ માટે પ્રયાસ કરો. ઉપાય: પ્રકૃતિમાં સમય વિતાવો. પ્રિય વૃષભ રાશિ, ચંદ્રમીન રાશિમાં પ્રવેશ કરતા હોવાથી તમારા સામાજિક જીવન પર પુનર્વિચાર કરવાનો સમય આવી ગયો છે. તમે ખૂબ સારા મૂડમાં હશો, તેથી બહાર જઈને નવા લોકોને મળવું સરળ બનશે. તમે તમારી દૈનિક દિનચર્યાની નીરસ અને વ્યસ્ત પ્રકૃતિથી થોડા કંટાળી ગયા છો અથવા હેરાન થઈ ગયા છો. તમારા પ્રિયજનો સાથે સમય પસાર કરવાનો અને મજા કરવાનો આનાથી સારો રસ્તો કયો હોઈ શકે? તમારી નોકરીમાં એટલા મગ્ન થવું સરળ છે કે તમારી પાસે અન્ય કોઈ વસ્તુ માટે સમય જ ન રહે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ કહે છે કે જો તમે તમારા વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનને સારી રીતે સંતુલિત કરશો તો બધું જ મહાન રહેશે. બપોરે 12:30 થી બપોરે 3 વાગ્યા સુધી તમારા સૌથી મહત્વપૂર્ણ કાર્યોની કાળજી લો, જે તમારા માટે શુભ સમય છે. લાલ રંગ આજે તમારા માટે શુભ છે. આ વર્ષે રાહુના વધેલા પ્રભાવ હેઠળ રોઝ ક્વાર્ટ્ઝ પહેરવું અથવા તમારી જગ્યામાં રોઝ ક્વાર્ટ્ઝ રાખવું કરુણા અને ભાવનાત્મક સ્પષ્ટતાને પ્રોત્સાહન આપી શકે છે. ઉપાય: આરામદાયક વિરામ લો. પ્રિય મિથુન રાશિ, મીન રાશિમાંથી ચંદ્રના ગોચરને કારણે તમારામાંથી કેટલાક શારીરિક અને માનસિક રીતે ઉચ્ચ ઉર્જાનો અનુભવ કરી શકે છે. તમારી અસરકારક યોજનાઓ વાસ્તવિકતામાં આવતા તમે હળવા મૂડમાં હશો. તમારી આસપાસના લોકો તમારા સકારાત્મક વલણથી મોહિત થઈ શકે છે. જ્યારે તમે નકારાત્મકતાથી ઘેરાયેલા હોવ ત્યારે પણ કામ પર તમારી ઉત્પાદકતા સુધરે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ આ સુંદર સમયગાળાનો મહત્તમ લાભ લેવાની સલાહ આપે છે. તમે બપોરે 2 વાગ્યાની આસપાસ સૌથી વધુ ઉર્જાવાન હશો, તેથી ખાતરી કરો કે તે પહેલાં તમે બધું વ્યવસ્થિત કરી લીધું છે. આજે સફેદ રંગ તમારા માટે ભાગ્યશાળી છે. 2026માં ગુરુ તમારા ક્ષિતિજનો વિસ્તાર કરી રહ્યો હોવાથી તે વિપુલ વૃદ્ધિને ટેકો આપી શકે છે. ઉપાય: સ્પષ્ટતા માટે ધ્યાન કરો. પ્રિય કર્ક રાશિ, આજે ચંદ્ર મીન રાશિમાં છે. તમારા મિત્રો તમને સલાહ અને સમર્થનના સ્ત્રોત તરીકે જોશે. તમારી નિષ્ઠા દર્શાવવાનો સમય આવી ગયો છે. તેમની સમસ્યા હલ કરવા માટે જરૂરી તમામ પ્રયાસો કરો, ભલે તેમાં તમારે તમારા માર્ગમાંથી થોડું બહાર જવું પડે. આખરે તે હંમેશા તમારી મિત્રતાના કેન્દ્રમાં રહ્યું છે. આજે તમારી પાસે આવતા લોકોને પરિપક્વતા, સમજણ અને આંતરદૃષ્ટિ દર્શાવતી સલાહ આપો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ અનુસાર બાબતો પર ચર્ચા કર્યા પછી તમે બંને માનસિક અને ભાવનાત્મક રીતે વધુ સારી સ્થિતિમાં હશો. આ વર્ષે ગુરુ તમારા આત્મવિકાસને નવો આકાર આપી રહ્યો હોવાથી કેટલાક ઉપાયો લાગણીઓને શાંત કરી શકે છે અને અંતર્જ્ઞાનને મજબૂત કરી શકે છે. ઉપાય: જૂના મિત્રોને મળો. પ્રિય સિંહ રાશિ, આજે ચંદ્રમીન રાશિમાં છે. આનંદ માણવાનો સમય આવી ગયો છે. તમે લાંબા સમયથી એક ગેટ ટુગેધરનું આયોજન કરી રહ્યા છો. હવે તેને અમલમાં મૂકવાનો સમય આવી ગયો છે. આજે મિત્રો સાથે પાર્ટી કરવા અને સમયનો આનંદ માણવા માટે યોગ્ય દિવસ છે. તમારે આરામ કરવાની અને તમારી જાતને રિચાર્જ કરવાની જરૂર છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ સૂચવે છે કે તમારે સાહસિક બનવા અને તમારા વિચારો અને યોજનાઓ તમારા મિત્રોને વ્યક્ત કરવા માટે દિવસનો ઉપયોગ કરવાની જરૂર છે. કદાચ કોઈને રસ પડે અને તમારી સાથે જોડાય. આનંદ માણો અને તમારા મનને તાજું કરો અને સામાન્ય દિનચર્યામાંથી પરિવર્તન અનુભવો. આ દિવસને લાંબા સમય સુધી યાદ રાખવા માટે એક યાદગાર દિવસ બનાવો. આ વર્ષે રાહુના પ્રબળ પ્રભાવનો સામનો કરવા માટે તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને તમારી સાથે કંઈક રાખવાની સલાહ આપે છે. ઉપાય: એક પુસ્તક વાંચો. પ્રિય કન્યા રાશિ, મીન રાશિમાં ચંદ્રના સંક્રમણને કારણે આજે તમને તણાવ અને ચિંતા અનુભવાઈ શકે છે. તમે એક શક્તિશાળી અને આત્મવિશ્વાસુ વ્યક્તિ છો, તેથી જે બાબતોનો કોઈ અર્થ નથી તેના વિશે ચિંતા કરવાની તમને કોઈ જરૂર નથી. પ્રિય કન્યા રાશિ, આખરે આ ક્ષણે તેનો કોઈ આધાર હોવાની શક્યતા નથી. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને આવી બાબતોની ચિંતા કરવાને બદલે તમારા પ્રિયજનો સાથે શક્ય તેટલો સમય વિતાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરે છે. આનાથી તમને માત્ર આનંદ જ નહીં મળે, પરંતુ તમારું ધ્યાન તમારી સમસ્યાઓથી પણ દૂર થશે.
સવારે 9:30થી સવારે 10:30 વચ્ચેનો સમય તમારા માટે શુભ છે. આ દિવસે જાંબલી રંગ તમારો ભાગ્યશાળી રંગ રહેશે. આ વર્ષની શનિ ઊર્જા પ્રગતિ ધીમી કરી શકે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને એક નવો શોખ અજમાવવાની સલાહ આપે છે. પ્રિય તુલા રાશિ, આજે મીન રાશિમાં ચંદ્ર હોવાથી તમારી લાગણીઓને કાબૂમાં રાખવી સમજદારીભર્યું લાગી શકે છે. તમારે ખાતરી કરવી જોઈએ કે તમારી લાગણીઓ આજે તમારે લેવાના કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણયોને અસર ન કરે. જો કોઈ વસ્તુ તમને પરેશાન કરી રહી છે, તો તે તમને શા માટે પરેશાન કરી રહી છે તે શોધવામાં તમારો સમય બગાડો નહીં. બસ તેને રાજદ્વારી રીતે સંભાળો. તમે તમારી પાંખો ફેલાવીને ઉડાન ભરો તે પહેલાં. સાવચેતીને બાજુ પર મૂકીને તમારા હૃદયને અનુસરો. આ રડાર પરનો માત્ર એક કામચલાઉ અવરોધ છે. તમને ખબર પડે તે પહેલાં જ બધું બરાબર થઈ જશે. નેવી બ્લુ તમારો ભાગ્યશાળી રંગ છે. સાંજે 4 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય તમારા માટે શુભ છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ સૂચવે છે. આ વર્ષે શનિની તીવ્ર ઉર્જાનો સામનો કરવા માટે તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને યોગ્ય રત્ન ધારણ કરવા અથવા કોઈ ચોક્કસ વસ્તુ નજીક રાખવા અને નિયમિતપણે વ્યાયામ કરવાની સલાહ આપે છે. પ્રિય વૃશ્ચિક રાશિ, આજે મીન રાશિમાં ચંદ્ર તમને તમારા નજીકના વ્યક્તિઓ સાથે બિનજરૂરી વિવાદો ટાળવાની સલાહ આપે છે. કંઈ પણ સુધારવાને બદલે ઝઘડો બાબતને વધુ મુશ્કેલ બનાવશે. પરિણામે તમે શું કહો છો અને કેવી રીતે કહો છો તેની વધારાની કાળજી લેવી જોઈએ. આ સમયે તમારા શબ્દો અને ઝઘડોમાં પસંદગી કરીને બિનજરૂરી ચીડ ટાળવી શક્ય છે. વાદળી રંગ પહેરવો એ શુભ શુકન છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ અનુસાર બપોરે 2 થી સાંજે 4 વાગ્યા સુધીનો સમય તમારા માટે અનુકૂળ છે. શનિ તમારા જીવનના મુખ્ય ક્ષેત્રોનું પરીક્ષણ કરી રહ્યો હોવાથી સ્પષ્ટતા માટે કંઈક પહેરો અથવા સાથે રાખો. ઉપાય: સુખદ સંગીત સાંભળો. પ્રિય ધન રાશિ, આજે મીન રાશિમાં ચંદ્ર હોવાથી તમારામાંથી કેટલાકને લાગી શકે છે કે આજે તમારો દિવસ નથી. આ પાછળનું કારણ સહકર્મીઓ સાથેની સમસ્યાઓ અથવા તેમના તરફથી સહકારનો અભાવ હોઈ શકે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને આશા ન છોડવાની ભલામણ કરે છે. તમારી સહનશક્તિ અને દ્રઢતા પરિસ્થિતિને તમારા પક્ષમાં ફેરવી દેશે. તમે નકારાત્મક અને નિરુત્સાહિત અનુભવીને જાગ્યા હશો. પરંતુ દિવસ જેમ જેમ આગળ વધશે તેમ તેમ તમને મૂડમાં સારો એવો બદલાવ જોવા મળશે. આછો વાદળી રંગ તમારા માટે ભાગ્યશાળી છે. સાંજે 6:30 થી સાંજે 7:30 સુધીનો સમય તમારા માટે શુભ છે. ગુરુ ગ્રહ 2026માં ભાગ્યને મજબૂત કરતો હોવાથી સતત વૃદ્ધિ માટે કંઈક પહેરો અથવા તમારી જગ્યામાં કંઈક રાખો. ઉપાય: કૃતજ્ઞતાનો અભ્યાસ કરો. પ્રિય મકર રાશિ, મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને સાહસિક બનાવશે. કંઈક કરવા માટે તૈયાર. આજે તમને તમારા શેલમાંથી બહાર નીકળીને કેટલાક જોખમો લેવાનું મન થઈ શકે છે. તમે તમારા જીવનના તમામ ક્ષેત્રોમાં, પછી ભલે તે વ્યક્તિગત હોય કે વ્યાવસાયિક, નોંધપાત્ર લીડ મેળવવાનું વિચારી શકો છો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને તમારા માર્ગને કાળજીપૂર્વક પસંદ કરવા અને પછી તેને પૂરા ઉત્સાહથી અનુસરવાની સલાહ આપે છે. એકવાર તમે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળશો તો તમને ચોક્કસપણે કેટલાક ફાયદા જોવા મળશે. લીંબુ લીલો રંગ આજે તમારા માટે ભાગ્યશાળી રહેશે. સવારે 10:30 થી બપોરે 12:45 સુધીનો સમય આજે તમારા માટે શુભ રહેશે. રાહુ મુખ્ય ઉર્જાઓને આકાર આપી રહ્યો હોવાથી તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને કેન્દ્રિત રાખવા માટે ગોમેદ હેસોનાઇટ, રત્ન અથવા લેપિસ લાઝુલી પેન્ડન્ટની ભલામણ કરે છે. ઉપાય: તણાવપૂર્ણ વાતચીત ટાળો. પ્રિય કુંભ રાશિ, ચંદ્રમીન રાશિમાં સ્થિર હોવાથી તમે તમારા વ્યાવસાયિક લક્ષ્યો તરફ પ્રેરિત અનુભવી શકો છો. જ્યારે મિત્રો, કુટુંબ, સંપત્તિ, ખ્યાતિ અને સફળતાનો સમાવેશ થતા તમારા અંતિમ જીવન અને કારકિર્દીના લક્ષ્યોને પ્રાપ્ત કરવાની વાત આવે છે, ત્યારે તમારા માટે આકાશ જ સીમા છે અને તમે તેના દરેક અંશના હકદાર છો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ કહે છે કે તમારા લક્ષ્યો નક્કી કરો અને વાસ્તવિક યોજનાનો ઉપયોગ કરીને તેને પ્રાપ્ત કરો. તમારી અપેક્ષાઓ છોડી દો. જોકે આનો અર્થ એ નથી કે તમારે તમારા લક્ષ્યો પર સમાધાન કરવાની જરૂર છે. જાંબલી રંગ પહેરવાથી આજે તમને શુભ નસીબ મળશે. સાંજે 4:15 થી સાંજે 5 વાગ્યા સુધીનો સમય મહત્વપૂર્ણ કાર્યો માટે ઉપયોગમાં લઈ શકાય છે. શનિ ઊર્જાનું નિયમન કરતો હોવાથી સતત પ્રતિબદ્ધતા માટે તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમારા સ્થાનમાં કેટલીક વસ્તુઓ અથવા ઉપાયો ધ્યાનમાં લેવાની ભલામણ કરે છે. ઉપાય: પરિવાર સાથે સમય વિતાવો. પ્રિય મીન રાશિ, આજે ચંદ્ર મીન રાશિમાં હોવાથી તમને ખૂબ જ આત્મવિશ્વાસ અને આનંદનો અનુભવ થશે. તમારું મન વધુ સ્પષ્ટ થશે અને તમારા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું સરળ બનશે.
તમે આત્મવિશ્વાસથી ભરપૂર છો અને તે તમારો આત્મવિશ્વાસ પણ વધારે છે. આથી આ દિવસ તમારા નિર્ણય લેવાની કુશળત પર ધ્યાન કેન્દ્રિત કરવા અને તમારી વૃત્તિઓને સાંભળવા માટે સારો છે, એમ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ કહે છે. સકારાત્મક ઉર્જા અને વાઇબ્સ આકર્ષવા માટે ફોરેસ્ટ ગ્રીન રંગ પહેરો. દિવસનો સૌથી ભાગ્યશાળી સમય સાંજે 5:30 થી સાંજે 6:30 વાગ્યાની વચ્ચે છે. તેથી મહત્તમ પરિણામો મેળવવા માટે તે મુજબ તમારા મહત્વપૂર્ણ કાર્યો અથવા મીટિંગ્સનું આયોજન કરો. આ વર્ષે શનિના પ્રબળ પ્રભાવ હેઠળ સંતુલન માટે કંઈક પહેરો અથવા તમારી જગ્યામાં રાખો. ઉપાય એક પૌષ્ટિક ભોજન બનાવો.